રસિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે। કેરીની આતુરતાનો અંત આવી ગયો છે। કેસર કેરીનો ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં 1 મે કેસર કેરીની હરાજીમાં કેરીની આવક શરૂ થઈ। તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીમાં પ્રથમ કેરીના બોક્સની હરાજી કરતા 12,000 રૂપિયામાં વેચાયું હતું। આ વર્ષે 1 કિલોના ભાવ 800 થી 1200નો ભાવ બોલાયો। કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે કેરીનો સ્વાદ ખાટો લાગે તો નવાઈ નહીં, કેમ કે કેરીના ભાવ વધ્યા છે। દર વર્ષે તાલાલા એપીએમસીમાં કેરીની હરાજીની શરૂઆત થાય છે, તેમ આ વર્ષે મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5,760 બોક્સની આવક નોંધાઈ હતી। ચાલુ વર્ષે કિલો કેરીના ભાવ 800 થી 1200 સુધી બોલાયા હતા। કેરીની માંગ ભારત સહિત યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં પણ કેરીની ભારે ડિમાન્ડ રહે છે। તો અત્યાર સુધીમાં 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે કેરીના પાકને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળતી હોવાથી આવક ઓછી થઈ છે। આ વખતની સિઝન ટૂંકી ચાલશે। આ વર્ષે કુલ 6 થી 7 લાખ બોક્સ સિઝન દરમિયાન આવશે, જેથી કેરીનું ઉત્પાદન 60% આવવાની સંભાવના છે। સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે। શુભારંભ થયો એમાં કેરી આજે બોક્સ 10 કિલોનું 500 રૂપિયાથી લઈ અને 100-1200 રૂપિયા સુધી કેરી વેચાણી। સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે, એમ કે આ વખતે ગયા વર્ષે જેટલો પાક હતો એના કરતાં આ વખતે 30 થી 35 થી 40% જ કેરી છે। देखो तो 3-4 साल से थोड़ा घट जा रहा है। हाँ, सभी किसानों की तालाला की सभी किसानों की यही परिस्थिति है। कौन साल तो 25-30% જ माल है, 2 महीना चलेगा। ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જ। જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી, અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ। કેરીની વાત કરવામાં આવે તો અત્યારે વિદેશમાં યુકે, યુએસએ, કેનેડા, આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે। અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ 3-4 ખેપ તો યુકે અને યુએસએ વહી ગઈ છે। અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે, પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવું। ભાવનગર, વલસાડમાં હીટવેવ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે। 7 મેના રોજ 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી। 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़। इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी। गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी। ये जो 40, 41 और 39 ये आने वाले 7 दिनों पे ऐसा पैटर्न बना रहेगा। પંથકમાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકો ચિંતામય બન્યા છે। મહત્તમ પશુપાલન પર નિર્ભર રહેતા પશુપાલકોને ગૌવંશનો નિભાવ મુશ્કેલ પડી રહ્યો છે। છેલ્લા 1 મહિનામાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઘાસચારો મોંઘો બનતા પશુઓનું દૂધ મોંઘું વેચાય તો નવાઈ નહીં, કારણ કે અગાઉ પણ માવઠાને લઈ તાલુકા અને ગ્રામ્ય મથકોમાં ઘાસચારાની અછત વર્તાઈ રહી છે। સારી ગુણવત્તાવાળા કડબના ભાવ અગાઉ 60 રૂપિયા મણ હતા, જે હાલમાં 120 રૂપિયાના આસપાસ વેચાઈ રહ્યા છે। પશુપાલકો સરકાર અને પ્રશાસન પાસે લીલા ઘાસચારાની માંગ કરી રહ્યા છે। રૂપિયા હતા, આજ એની જગ્યાએ 120 રૂપિયા કડબના ભાવ થઈ ગયા છે। ખોળ, કપાસિયા, આજ માલધારીને દૂધ વેચવું એ પણ મોંઘું થઈ ગયું છે। જો આનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ ભેગો થઈ અને પણ કલેક્ટર કચેરીએ ધરણા પણ કરશે। ગુજરાત રાજ્યની અંદર માલધારી સમાજની ઘાસચારો અને ખોળ કપાસિયાના ભાવ વધવાથી ખૂબ જ વિકટ બની છે। ત્યારે સરકારને અમે અવારનવાર રજૂઆત કરી, સરકાર અમારી કોઈ પણ પ્રકારે કાને વાત ધારણ કરી નથી। ખૂબ જ માલધારી સમાજની પરિસ્થિતિ ઘાસચારો ન મળવાના કારણે ઉનાળાની અંદર વિકટ પરિસ્થિતિ બની છે। પશુપાલકોને આ ઉનાળા દરમિયાન માલધારીના જે દૂધનું જે ઉત્પાદન થયું છે એ થતી ન હોય, ગરમીના કારણે ઘટે, જેના કારણે
તેમને બહારથી જે ઘાસચારો હોય કે ખાણદાણ હોય જેના ભાવ ખૂબ વધારે રહ્યા છે તે માલધારીને સરકારશ્રીને કંઈક અનુરોધ છે કે તેઓ ઘાસચારો છે કે દાણ છે આની કંઈક પેકેજિંગ કે સહાય બહાર પાડે. પહેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે એટીએસ અહીં સક્રિય જોવા મળી રહી છે. જામનગરમાં એટીએસની ટીમના ધામા જોવા મળ્યા છે. મોરબી ટંકારામાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું. રમેશ જેસંગભાઈ બાલાસરાનું મોત નીપજ્યું. મોરબીના નાગડાવાસ નજીક ક્રિકેટ રમીને ટંકારાના રાજાવડ ગામે પરત ફરતા સમયે ઘટના બની. યુવકને ગાડીમાં હાર્ટ એટેક આવ્યો હતો. વિજય વિશ્વાસ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જનપ્રિય જનનાયક દૂરંદેશી નેતૃત્વના ધની વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પારૈયા, મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી શ્રીજે ચાવડા, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યકુંવરબા પરમાર, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કનૈયાલાલ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, શ્રી રમણભાઈ વોરા, શ્રી ગજેન્દ્રભાઈ પરમાર, શ્રી પીસી વરંડા, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી બલરાજસિંહ ચૌહાણ, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશમાં લોકશાહીની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. તેની આ વિજય વિશ્વાસ સભામાં વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હું સ્વાગત કરું છું. આજે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ છે. સૌને ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતે અઢી દાયકામાં આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દસે દિશાએ વિકાસની હરણફાળ ભરી છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો આ વૈશ્વિક વિકાસ જ વિકાસની રાજનીતિ, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની સચોટ સાબિતી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનસમર્થન મળવાનું છે તેવો આપણને સૌને વિશ્વાસ છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે 140 કરોડ ભારતવાસીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં એ સાબિત કરી બતાવ્યું છે કે વિકાસની રાજનીતિથી દરેક ચૂંટણી જીતી શકાય છે. તેમણે પાછલા 10 વર્ષમાં સેવા કાર્યોથી દેશમાં સતત અવિરત વિકાસની ગેરંટી સાકાર કરી છે. આજે નાગરિકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે માત્ર વચનો નહીં પરંતુ ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીજીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
પૂરું પાડ્યું છે. દરેક વર્ગ, દરેક વયજૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનમાં સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે. આ ગેરંટી એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને પીએમ ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી, દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વિના મૂલ્ય અનાજની ગેરંટી, આયુષ્માન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓની પણ ગેરંટી, પીએમ આવાસ અને શ્રમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરની અને સૌને પાકા આવાસની આપવાની ગેરંટી, પીએમ સૂર્ય ઘર તરફ ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારને મફત વીજળી આપવાની ગેરંટી, નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને પીએમ સ્વનિધિ દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી, આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ઓળખ અપાવીને દુનિયાની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી,